નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગોંડલ જસદણ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇનોવા કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં સામે આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ. 2ના મોત નીપજ્યા તેમજ 5 ઇજાગ્રસ્ત. ગોંડલ જસદણ હાઈવે ઉપર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે, ત્યારે ફરી આજે વહેલી સવારે ગોગાવદર ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા સહિત 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ અને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં બીઆરટીએસ બસ સ્ટેશનમાં 3 શખ્સે ધોખાથી બસના કાચ ફોડ્યા, સીસીટીવી કેમેરા અને દરવાજા પણ તોડ્યા. સુરતના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં 3 લોકોએ બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બસ ઓપરેટ કરતી એજન્સીએ 3 લોકો સામે બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણામાં ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરે 2 ડમ્પર કબજે કરતા ડમ્પર માલિકે સાગરીતો સાથે મળીને જીવલેણ હુમલો કર્યો. મહેસાણાના નુગર સર્કલ નજીક ગત મોડી રાત્રે 3 કલાકના સમયગાળા દરમિયાન ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતી ભરી જતા 2 ડમ્પર ઝડપી નુગર સર્કલ નજીક સીઝ કરી ઘરે આવી રહ્યા હતા. એ દરમિયાન સફેદ ગાડીમાં ડમ્પરનો માલિક પોતાની સાથે અજાણ્યા ઈસમોને લઈ આવી અધિકારી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. સમગ્ર કેસમાં ઈજા પામેલા અધિકારીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં સીએમને રજૂઆત કરવા પહોંચેલા સહિત કુલ 150 જેટલા ઉમેદવારોની અટકાયત. રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાની નીતિના પગલે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગઈકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન કરતા આખો દિવસ પોલીસ ચારે દિશામાં દોડતી થઈ ગઈ હતી. તો આજે પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં ઘૂસી જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી. ત્યારે દહેગામ પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 3 વ્યક્તિઓની તેના ઘરેથી અટકાયત કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. આજે પોલીસે ગાંધીનગરના અલગ અલગ સ્થળોએથી 150 જેટલા ઉમેદવારોની અટકાયત કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.